હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો મારી શરૂઆત મારું ફરીથી સંજય મજમાં એકવાર સ્વાગત છે. અને આપણે બનાવવાનું છે આજ ઢાંગરનું શાક. તો કેવી રીતે બનાવીએ એ તમને બધાને બતાવ્યું, તો બધા વિડીયોમાં કન્ટિન્યુ શેર સુધી બનાવી રહેજો, તો તમને જોવા મળશે કેવી રીતે ઢાંગરનું શાક બનાવવું ને ઢાંગરે જોવા મળશે. તો હાલો આપણે જઈએ આગળ ઘેર ને શાક બનાવીએ. ને લાવ્યા હતા આપણે વેસાતો 400 રૂપિયાના કિલો લાવ્યા. તો આ રીતે તમને બધાને બતાવી, તો બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને જોવા મળશે. તો હાલો આપણે જઈએ ઘેર, શાક બનાવીએ, કેવી રીતે બનાવીએ ને બધાને બતાવીએ. હાલો તો જઈએ આપણે ઘેર. તો મિત્રો આપણે ઢાંગર આપણી મોરવાની સાગડી મોરવાનો છે. આવી રીતે કપાઈ જાય, દાંતરડાથી કાપી ભીંગડા પહેલાથી પાડી નાખ્યા. જો મારા કાંઈ વિડીયો ઉતારી ના ગયો, આનાથી કોચ્યાથી કાપ્યો હું એટલે ભીંગડા ઉછાડે. આવું કાંક છે, તાજો છે, કટવા ગયો. મુંડો કપાઈ ગયો ના, તાકાતદાર બહુ આવે મિત્રો. આમ પણ તાજા છે. જરી કઈ વિડીયો કાપી નહીં ને કે બતાવી આખલે કેવી રીતે આપણે કાપવા જો. ફોટો આવી જા અહીં વિડીયો તાર પછી આવું આગળ. હા જો મોટું એનું કેવડું મોટું થાય. જો જીપ જરી તો ભારી, આ જીપ છે, હા જીપ છે જરી. વખત ને તાજે તાજું છે. જો લાલ ચોર આવું છે. આ તો તેમ પકડ્યા. એ હું લાગુ છું આવ કાપી નહીં હેઠ હેઠ ન કપાય. અહીંથી કપાય. હવે આપણે કાપે છે માથું. જો આવી રીતે માથું કાપવાનું હોય ના. ઉપર છે ને બધા કાંટા છે, ઉપર છે ને કાંટા છે બધા, ખાલી કાંઈ પૂછડામાં કાંટા છે. ના છે મોટું. આ બધા વેંગડા છે, પૂછડું કિલાન માથે હતું. જો 400 લેવા હતા. મોટું કપાઈ ગયું. જો નહીં કાકરા
આવી રીતે ખમો કરવાનો હોય મિત્રો. જો કેવી રીતે ઢાંગરની રેસીપી બનાવી બતાવી. ઢાંગર લેવા છે આપણે. ઘણો બધો હમો થઈ ગયો. કેવી રીતે જો હમો કરે ઊંડું બહુ કડક આવે એટલે હમો કરવામાં બહુ કષ્ટી પડે. તો શેરી શેરીને પાડે હમો કરે. ઓડવી જા આગળ આવું પૂરી થાને જો તબીન કરી દે ઘડી થાને શું આવી રીતે હમો કરવાનો હોય. આપણે તો હવે આવતા રહ્યા જો આવી રીતે ધોવાનું હોય પીંગડા હોય કાઢવાના હોય. ધોઈને બધા શાક બનાવવાનું છે આપણે. કેવી રીતે બનાવીએ તમને બધું બતાવી એટલે કે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.
જો ફેંગડા નીકળે કોકો એ કાઢવા આપણે. એટલું ધોવાઈ ગયું એટલે તું રાખીને એમ સેટ આપણે ખેલે હા ઓલે મન પડતું એટલું ધોવાઈ ગયું. ફોટો તો આગળ આપણે શાક મૂકવાનું છે ડાંગરનું, કેવી રીતે બનાવીએ તમને બધાને બતાવી. તો એ શાક ધોઈને આજે આપણે જવાનું છે શાક મૂકવા. કેવી રીતે મૂકી તમને બધાને બતાવી. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, જોવા મળશે. તો આપણે આવી ગયા શાક મૂકવા ને હળદર નાખે છે વાટકામાં. હવે નાખે છે ધાણા જીરું. ધાણા જીરું આવી ગયું છે. હવે નાખવાનું છે આપણે મરચું. નાખીએ આપણે મરચું. આપણે મરચું આવી ગયું. જો હવે હું આવી ખબર નહીં. તો હવે નાખી દઈએ આપણે પાણી. પાણી આવી ગયું ને હરગાવીએ આપણે ચૂલો. હવે આપણે નાખવાનું છે તેલ. જો તો આપણે તેલ નાખી દીધું છે ને હવે આને ગરમ થવા દેવાનું છે. ગરમ થઈને પછી ઓલું મરચું નાખવાનું છે અને ગરમ થવા દે. ગરમ થવા દે. આ મરચું નાખવાનું છે આપણે. ત્યારે તેલ ગરમ થઈ ગયું. નાખી દઈએ આપણે મરચું આગળ. આવી ગયું મરચું અને ચડવાનું છે આપણે. ગીતા તો નાખી દઈએ આપણે શાક.
આવી રીતે નાખી દઈ. બધા લાવી નાખવાનું આવી રીતે. પછી નાખી દેવાનું પાણી. પાણી બધું આવી ગયું. તો ફાઇનલી પાણી બધું આવી ગયું ને હવે છડવા દેવાનું છે આપણે શાક. ને હવે નાખી દઈએ આપણે થોડુંક મીઠું. મીઠું નાખી દીધું છે. તો મિત્રો આપણું શાક પાકી ગયું અને તમને બતાવું ડાંગરનું શાક પાકી ગયું છે. તો આડે તમને બતાવું જો તપેલામાં છે જો કેમ પણ ગજબનું છે. ઉગાડીને ખાવાનું મન થઈ ગયું પણ એવું છે જોરદાર શાક. ડાંગરનું તાકાતવાર હોય મારો ભાઈ, સૌથી મોટું ડાંગર કહેવાય ને આવું કંઈક છે મસ્ત શાક. લાલ સ્વારે હાલો આગળ ખાઈ જ લેવાનું છે આપણે. મસ્ત શાક થયું મિત્રો. તો આવી રીતે જરૂર ટ્રાય કરજો એકવાર. અવશ્ય ટ્રાય કરજો એટલે મજા આવી ખાવાની. તો 400 રૂપિયા લીધું હતું ડાંગર, જે આપણે શાક બનાવ્યું તમને બધાને બતાવ્યું. તો બસ વ્લોગ આપણે અહીંયા કરી નાખીએ આગળ. તો આવી રીતે જરૂર ટ્રાય કરજો મિત્રો. કેવો લાગ્યો આપણો ડાંગરનો વિડીયો? તો આવી રીતે કાંઈક ડાંગરના રેસીપીઓ બનાવી ને આવી રીતે કાંઈક શાક બનાવવાનો હોય ડાંગરનો તમને બધાને શીખડાવ્યું. તો આવી રીતે જરૂર ટ્રાય કરજો. તો બસ વ્લોગ આપણે અહીંયા સેન્ડ કરી નાખીએ. તો हमारा व्लॉग पसंद आए तो लाइक सब्सक्राइब करने की जो मिलता है नेक्स्ट वीडियो में. तब तक बाय बाय.